નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે આના પ્રીવિયસના લેક્ચરની અંદર સોલેનોઇડનો વ્યાસ કર્યો હતો. જસ્ટ એક વખત કંઈક રિવિઝન કરાવી દઉં. સોલેનોઇડ એટલે શું? અલગ કરેલ વાહક તારથી બનતી હેલિકલ રચનાને શું કહેવાય? સોલેનોઇડ કહેવાય. અને જો સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની બહાર કોઈ ચુંબકીય ક્ષેત્ર હોતું નથી, લગભગ શૂન્ય હોય છે. અને અંદર ચુંબકીય ક્ષેત્ર દરેક બિંદુએ સમાન હોય છે. અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ ni અથવા B ઇઝ ઇક્વલ ટુ μ0 કેપિટલ ni અપોન Lના સૂત્ર વડે આપી શકાય. જો સ્મોલ n કહું તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. હવે આપણે જોવાનું છે ટોરોઇડ એટલે શું. જે રીતના એક સોલેનોઇડ એક પ્રકારની રચના છે એ રીતે ટોરોઇડ પણ એક પ્રકારની રચના છે. જો મારે એની વ્યાખ્યા કેવી હોય તો એક અવાહક પોલીરિંગ, અવાહક પોલીરિંગ એટલે આપણે ટાયરનો ટ્યુબ હોય, એ અવાહક પોલીરિંગ પર એની પાસે અલગ કરેલ વાહક તાર વીંટાળવામાં આવે તો બનતી રચનાને ટોરોઇડ કહે છે. જેને ડોનેટ શેપ, આનો આકાર ડોનેટ, એક ખાવાની વસ્તુ આવે, ડોનેટ શેપ અથવા તો ટાયરના ટ્યુબ જેવો એનો આકાર હોય છે. તો બીજી રીતે કેવું હોય તો કે જો સોલેનોઇડને આપણે ખબર છે ને સોલેનોઇડ આવું હોય, જો સોલેનોઇડના બે છેડાને વર્તુળાકારમાં વાળીને જોડી દેવામાં આવે તો બનતી રચનાને ટોરોઇડ કહે છે. અને જો ટોરોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરું I જેટલું તો ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્રો. અને હા, દરેક બિંદુએ, અંદરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. પરંતુ હા, હું P બિંદુ ટોરોઇડની વચ્ચેનું બિંદુ P લઉં કે Q બિંદુ ટોરોઇડની બહારનું બિંદુ Q લઉં તો ત્યાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હોતું નથી, શૂન્ય હોય છે. જે આપણે સાબિત કરીએ. ધારો કે આપણે પહેલાં P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવીએ તો કે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે હું ટોરોઇડને એક આડછેદ ધ્યાનમાં લઉં. ટોરોઇડને એક આડછેદ ધ્યાનમાં લઉં. સપોઝ કે આ રીતે એક આડછેદ. તો સપોઝ કે અહીંયા P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ. તો મેં શું કીધું હતું? એમ્પિયર સર્કિટલનો નિયમ લાગુ પાડવા માટે એક બંધ વક્ર લેવાનું, એની O કેન્દ્ર અને R1 ત્રિજ્યાનું એક બંધ વક્ર ધ્યાનમાં લો. હવે આ બંધ વક્ર માટે એમ્પિયર સર્કિટલનો નિયમ સંકલનમાં B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I. સપોઝ કે B1 કહું, યાની સંકલનમાં B1 dl કોસ થીટા, પરંતુ થીટા 0 લઈએ કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને સૂક્ષ્મખંડની દિશા એક. તો કોસ 0 એક μ0 સિગ્મા I, યાની કે હવે અહીંયા કોઈ વિદ્યુત પ્રવાહ, સપોઝ કે હું અહીંયા બંધ વક્ર લઉં તો અહીંયા કોઈ વિદ્યુત પ્રવાહ જ પસાર નથી થતો. પસાર થતો વિદ્યુત પ્રવાહ 0 છે. B1 અચળ, અચળ સંકલનની બાર, યાની સંકલનમાં dl ઇઝ ઇક્વલ ટુ આ પદ જ કેવું થાય? 0 થાય. હા, યાની કે હું dl આ બધાનો સરવાળો કરું તો R1 ત્રિજ્યાનો પરિઘ થયો 2πr1 ઇઝ ઇક્વલ ટુ 0. યાની કે B1 ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? 0 મળશે. રેડી? એ જ રીતના સપોઝ કે Q બિંદુએ, યાની કે Q બિંદુનો સમાવેશ થાય એવો O કેન્દ્રનો અને R2 ત્રિજ્યાનું બંધ વક્ર, સપોઝ કે અહીંયા લો, અહીંયા Q બિંદુ, O કેન્દ્ર અને R2 ત્રિજ્યાનું બંધ વક્ર લો. અને બંધ વક્ર માટે એમ્પિયર સર્કિટલનો નિયમ યાદ છે. સંકલનમાં B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I. यानी अँ B dl कोस थीटा, थीटा 0 कोस 0 1, यानी B इंटू dl μ0 સિગ્મા I. હવે ત્યાં કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એના બંધ વક્ર વડે કોઈ વિદ્યુત પ્રવાહ ઘેરાતો જ નથી, યાની 0. B અચળ, અચળ સંકલનની બાર, dl નો સરવાળો કરો તો R2 ત્રિજ્યાનો પરિઘ 2πr2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 0. હા, હું એને B2 કહું તો B2 ઇઝ ઇક્વલ ટુ કેટલો થયો? 0 થયો. પરંતુ R બિંદુએ, એ ટોરોઇડની અંદરનું બિંદુ છે. R બિંદુએ સપોઝ કે હું કંઈક અહીંયા R બિંદુ લઉં
અહીંયા લો આર બિંદુ, ટોરોઇડનું અંદરનું બિંદુ છે, તો એના માટે હું આર ત્રિજ્યાનો બંધ વક્ર લઉં. સપોઝ કે અહીંયા આર બિંદુ છે, તો હું આર ત્રિજ્યાનો બંધ વક્ર લઉં અને એ બંધ વક્ર માટે એમ્પિયર સર્કિટલનો નિયમ લાગુ પડું તો સંકલનમાં બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ, यानी बी डी एल कोस थीटा, थीटा 0 कोस 0 1, यानी म्यू 0 सिग्मा आई. परंतु अहींया सिग्मा आई 0 नहीं थाय, कारण के हवे आ बंध वक्र वडे, जो आखा बंध वक्र वडे घेरायेला विद्युत प्रवाहनो बेसिक सरवाळो, हवे अहींया एक आंटामां पसार थतो विद्युत प्रवाह तो बीजो आंटोय बंध वक्र वडे घेराय तो 2i, त्रीजो आंटोय बंध वक्र वडे घेराय 3i. एवा कुल केटला कैपिटल एन जेटला आटा होय तो विद्युत प्रवाहोनो सरवाळो कैपिटल एन आई थाय. आ इंटरेस्टिंग. आना वडे घेरायेला विद्युत प्रवाहोनो सरवाळो एक आटामांथी आई, बे आटामांथी 2i, त्रण आटामांथी 3i, एम कैपिटल एन जेटला आटा होय तो विद्युत प्रवाहनो बेसिक सरवाळो कैपिटल एन आई थाय. बी अचल, अचल संकलननी बार, संकलनमा डीएल इज इक्वल टू शुं थाय म्यू 0 कैपिटल एन आई. यानी संकलन में डीएल, यानी आ डीएल 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 नो सरवाळो करो तो आनो परिघ थयो अने आर त्रिज्या होय तो परिघ शुं थाय 2 पाई आर इज इक्वल टू म्यू 0 कैपिटल एन आई. यानी बी इज इक्वल टू म्यू 0 कैपिटल एन आई अपॉन 2 पाई आर. मोस्ट इम्पोर्टન્ટ सूत्र, टोरोइडना अंदरना कोईपण बिंदुए, टोरोइडनी अंदरना कोईपण बिंदुए चुंबकीय क्षेत्रनी तीव्रता, मोस्ट इम्पोर्टન્ટ सूत्र म्यू 0 कैपिटल एन आई अपॉन 2 पाई आर, जेने हूँ म्यू 0 स्मॉल एन आई पण कही सकूँ, परंतु ज्यां स्मॉल एन ए एकम लंबाई दीठ आटानी संख्या कैपिटल एन अपॉन 2 पाई आर थाय. तो तमे कहीशो सोलेनोइड में आ जावतुं हतुं, हाँ ए ज आवतुं हतुं, परंतु त्यां स्मॉल एन ए कैपिटल एन अपॉन एल हता, ज्यारे अहींया कैपिटल एन अपॉन शुं थाय 2 पाई. रेडी? मोस्ट इम्पोर्टન્ટ. सपोज के हूँ एक आवो टोरोइड छे जेमां अंदरनी त्रिज्या R1 है, बहारनी त्रिज्या R2 है, तो एना अंदरना विस्तारमां चुंबकीय क्षेत्र म्यू 0 एन आई अपॉन 2 पाई आर ज थाय. परंतु आर केटला? तो कि R1 लेवाना कि R2? नहीं R1 लेवाना, नहीं R2, बंनेनो सरेराश लेवानो, R1 प्लस R2 बाय शुं लेवाना? 2 लेवाना. रेडी? तो मोस्ट इम्पोर्टન્ટ है टोरोइड टॉपिक, नोट डाउन करी नाखजो. હવે નવા ટોપિક ઉપર આવીએ કે બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો. ઓકે, આપણે એક વસ્તુ જોયું હતું કે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પ્રવાહધારી તાર મૂકીએ, જોઈએ ફરીથી એક વખત રિવિઝન કરાવી દો કે ચુંબકીય ક્ષેત્ર બી છે, એમાં કોઈ તાર મૂકીએ પ્રવાહધારી, તો એમને એમ તાર મૂકી દો તો કંઈ બળ નહીં લાગે. હો, प्रवाहधारित तार मूकीए तो एना उपर चुंबकीय बल लागे आयल क्रॉस बी, आयल बी साइन थीटा जेवुं. ए तो चुंबकीय क्षेत्र में मूकता था एटले बल लागतुं हतुं. परंतु अहींया शुं कीधुं? बे समांतर विद्युत प्रवाहधारित तार, यानी आ बे तार छे, यानी आ बंने तारने एकबीजाने समांतर मूके ने एमां विद्युत प्रवाह पसार करीए तो एमनी वच्चे पण बल लागे छे. जो बंने तार में एक ज दिशा में विद्युत प्रवाह पसार थतो होय आ रीते तो एनी वच्चे आकर्षण थशे, अने जो विरुद्ध दिशा में लागतो होय प्रवाह पसार थतो होय, सपोज के आ दिशा में छे ने मार्करना ढांकणानी साइड जो विरुद्ध दिशा छे तो वच्चे आकर्षण थाय छे. परंतु आम थवानुं कारण शुं? तो एना माटे हूँ बे तार लऊं, अति लांबा, सैद्धांतिक रीते कहूं अनंत लंबाईना. एक तार है ए अनंत लंबाईनो छे, अने एक आ तार है बी ए पण अनंत लंबाईनो छे. आमां विद्युत प्रवाह आई ए आ दिशा में अने आमां विद्युत प्रवाह आई बी कंईक आ दिशा में पसार थाय छे. तो बंने वच्चे बळ लागे छे. शा माटे? तो हूँ एवं विचारूँ कि आ तार में विद्युत प्रवाह पसार थाय तो याद करो, तार में विद्युत प्रवाह पसार थाय तो एनी आजुबाजु शुं उत्पन्न थाय?
ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એનો મતલબ કે આની આસપાસ શું ઉત્પન્ન થયું હશે? ચુંબકીય ક્ષેત્ર. રેડી? તો હું એમ કહું, એ તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા, જો બધું લખવાનું સીધે સીધું બોર્ડમાં લખ્યું એ જ સીધે સીધું સાબિત નહીં તો માર્ક્સ નહીં મળે એક્ઝામની અંદર. જે વસ્તુ ટેક્સ્ટબુકમાં છે થિયરી તમારે લખવાની થશે. એ તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા IA જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા, સપોઝ કે બંને તાર વચ્ચેનું અંતર સ્મોલ ડી છે, તો ડી અંતરે ઉદ્ભવતું, કારણ કે આમાં વિદ્યુત પ્રવાહ એ જેટલો પસાર કર્યો તો એનાથી ડી અંતરે કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો હું એને કહું બી, એના કારણે એટલે BA. યાદ કરો, અતિ લાંબા અનંત લંબાઈના તારના લીધે આર અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા μ0I/2πr. સૂત્ર યાદ આવ્યું? તો અહીંયા BA = શું થાય? μ0I, પરંતુ વિદ્યુત પ્રવાહ IA/2πr, પરંતુ કેટલા અંતરે? ડી અંતરે, કારણ કે એનાથી સ્મોલ ડી અંતર જેટલો તાર છે. તો IA જેટલા વિદ્યુત પ્રવાહના કારણે ડી અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા μ0I/2πd છે. હું અહીંયા દિશા નથી લેતો, બાકી તમારે દિશા તો પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો, આંગળીઓની દિશા એટલે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા દિશા નથી લેતો. તો હવે તાર બી એ ચુંબકીય ક્ષેત્રમાં છે. તો એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રમાં તાર મૂકે તો ચુંબકીય બળ લાગે. તો તાર બી પર લાગતું ચુંબકીય બળ હું F કહું, પરંતુ બી પર A વડે એટલે FBA. તો આમ તો FBA એટલે શું થાય? IL×B થયું, પરંતુ વિદ્યુત પ્રવાહ બીમાં શું થાય? IB, અને ચુંબકીય ક્ષેત્ર એ બિંદુએ શું છે? BA જેટલું છે. મેં ફરીથી કીધું તું દિશા નથી લેતો, તો હું FBA મૂલ્ય જ લઉં IBL. સપોઝ કે આલ એટલા લંબાઈ દીધે જ આપણે મેળવવું L લંબાઈ, તો હું એને કેવું? કેપિટલ L ગુણાકારમાં BA. તો IBL. BA શું છે? μ0IA/2πd. યાની FBA મોસ્ટ ઇમ્પોર્ટન્ટ μ0IA/IB/2πd શું થશે? L. તો બંને વચ્ચે અથવા તો આના પર બી પર A વડે લાગતું બળ FBA કંઈક આટલું થશે. રેડી? μ0IA/IB/2πd L જેટલું થશે. તો હું બીજી રીતે વિચારું, બીજી રીતે જો, એનો મતલબ કે આ તાર વડે, એ તાર વડે બી પર કંઈક બળ લાગ્યું આટલું, તો પછી આ તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ને, તો એના વડે ચુંબકીય ક્ષેત્ર, સપોઝ કે એના વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેને ડોટ વડે દર્શાવું. તો એમ કહું બી તારમાં વિદ્યુત પ્રવાહના લીધે ડી અંતરે ચુંબકીય ક્ષેત્ર બીના લીધે એટલે બી μ0I, પરંતુ બીમાં પસાર થતો પ્રવાહ IB/2πd, કારણ કે ડી અંતરે જ છે. તો એનો મતલબ કે ડી અંતરે ચુંબકીય ક્ષેત્ર બી કંઈક આવું છે. તો હવે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારી તાર હોય તેના ઉપર એ તાર પર લાગતું ચુંબકીય બળ. આ ટેક્સ્ટ બુકમાં નથી, પરંતુ હું અહીંયા કરાવું છું. FAB. પરંતુ અહીંયા બળ વિરુદ્ધ દિશામાં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આના લીધે અહીંયા અંદર છે, જ્યારે અહીંયા બહાર છે, એટલે વિરુદ્ધ છે, એટલે માઇનસ નિશાની લખો. IL, પરંતુ એમાં પસાર થતો પ્રવાહ એ L લંબાઈ દીઠ, અને ચુંબકીય ક્ષેત્ર B -IAL μ0 IB/ શું થાય? 2πd. યાની કે
ए पर बी वडे लागतुं बळ माइनस म्यू 0 आई ए आई बी एल अपॉन शुं थाय 2 पाई डी। यानी कि अहींया न्यूटनना गतिना त्रीजा नियमनुं पालन थाय छे। यानी बी पर ए जेटलुं लगाड़े एटलुं ज बी पर ए जेटलुं लगाड़े एटलुं ज ए पर बी लगाड़े, परंतु दिशा केवी छे? परस्पर विरुद्ध छे। यानी एफ बी ए इज इक्वल टू माइनस एफ ए बी छे। यानी कि बने तार एक बीजा पर बळ लगाड़वाना कारणे अने बंनेमां एक ज दिशामां विद्युत प्रवाह पसार थतो होवाना कारणे वच्चे शुं थशे? आकर्षण थशे। यानी कि सिम्पली हूँ कहूँ, एक I1 पसार थतो विद्युत प्रवाह एक प्रवाहधारित तार, बीजो I2 अने बंने वच्चेनुं अंतर D छे, तो बंने वच्चे लागतुं बळनुं मूल्य F12 ने F21 बेनुं मूल्य सरखुं केटलुं? म्यू 0 I1 I2 अपॉन 2 पाई डी इंटू एल थशे। हाँ, एकम लंबाई दीठ होय तो एल अहींया लई लईशुं। यानी कि बे प्रवाहधारित I1 અને I2 प्रवाहधारित तार I1 અને I2 प्रवाहधारित तार वच्चे लागतुं बळ म्यू 0 I1 I2 L अपॉन 2 पाई डी। डी शुं छे? बंने वच्चेनुं अंतर छे। एक ज दिशामां हशे तो आकर्षण अने विरुद्ध दिशामां हशे तो रेडी। कम्प्लीटली फरीथी एक वखत रिविजन करावी दઉં, થોડું કોમ્પ્લિકેટેડ થશે એટલે ધ્યાન અહીંયા। બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો। यानी कि બે તાર એકબીજાને સમાંતર હોય તો એની વચ્ચે બળ લાગે છે। કઈ રીતે? તો કે એક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થયો, સપોઝ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ए અને बी अति लांबा तार है, जेमांथी पसार थता विद्युत प्रवाहनो क्रम आई ए અને आई बी है और वच्चेनुं अंतर स्मॉल डी है। तो ए तार में विद्युत प्रवाहना कारणे डी अंतरे चुंबकीय क्षेत्र म्यू 0 आई ए अपॉन 2 पाई डी। तो डी अंतरे एकम लंबाई दीठ अथवा तो एल लंबाई दीठ लागतुं बळ, तेना एल लंबाई जेटला भागमां लागतुं बळ म्यू 0 अथवा आई एल क्रॉस बी, यानी आई बी एल इंटू बी एट के म्यू 0 आई ए आई बी एल अपॉन 2 पाई डी। यानी कि आ तार में पसार थता प्रवाहना कारणे बी तार पर बळ लागे छे कंईक आटलुं। तो बी तार में विद्युत प्रवाह पसार थाय तो एनी आसपास चुंबकीय क्षेत्र डी अंतरे कंईक आटलुं उत्पन्न थाय। तो एना एल जेटला भागमां चुंबकीय बळ लागे छे, परंतु विरुद्ध दिशामां लागशे। ए पण केटलुं? आटलुं ज म्यू 0 आई ए आई बी एल अपॉन 2 पाई डी, परंतु दिशा केवी थशे? विरुद्ध। अहींया न्यूटननी गतिना त्रीजा नियमनुं पालन थाय छे। यानी ए पर बी जेटलुं लगाड़े एटलुं ज बी पर ए लगाड़े, बंनेना मूल्य समान हशे परंतु दिशा परस्पर केवी हशे? विरुद्ध। यानी कि सिंपली याद राखशुं, I1 અને I2 बंने एकबीजाने समांतर तार होय तो लागतुं बळ पेलो बीजा पर बीजो पेला पर सरखुं ज लगाड़े, पण मूल्य म्यू 0 I1 I2 L अपॉन 2 पाई डी। रेडी? मोस्ट इम्पोर्टન્ટ सूत्र म्यू 0 I1 I2 L अपॉन 2 पाई डी, पण एकम लंबाई दीठ के एकम लंबाई दीठ तो एल अहींया आववा दीशुं। तो म्यू 0 I1 I2 अपॉन शुं थाय? 2 पाई डी। एक ज दिशामां विद्युत प्रवाह तो आकर्षण, विरुद्ध दिशामां तो अपाकर्षण। यानी कि अहींया कूलम्बना नियमनी विरुद्ध छे। कूलम्बमां होय सजातीय वच्चे अपाकर्षण, विजातीय वच्चे आकर्षण। ज्यारे अहींया एक दिशामां तो आकर्षण, विरुद्ध दिशामां तो अपाकर्षण। रेडी? आ नोट डाउन करी नाखजो।